સાંજ પડે અને રાજકોટ વાળા નાસ્તો કર્યા વગર રહે એવું બને જ નહીં. તો આજે અમે આવ્યા છીએ જય દ્વારકેશ સેન્ડવિચમાં. શીતલ પાર્ક ને અયોધ્યા ચોકની વચ્ચે જે છે, અમે અહીંયાથી નીકળતા હતા અને અમને દેખાઈ ગયું તો ચાલો આપણે કીધું આજે ન્યાની સેન્ડવિચ ટ્રાય કરીએ. સો લેટ્સ ટ્રાય ઇટ. ચીઝ ચીલી સેન્ડવિચ હવે આવી ગઈ છે આપણી. ફૂલ ગરમા ગરમ છે. ઉપર છે બટર અને અંદર મસ્ત મજાનું ચીઝ ને બધું નાખેલું છે. સો આપણી વેજીટેબલ ચીઝ સેન્ડવિચ આપણી પાસે આવી ગઈ છે અને આપણે આપણું ફૂડ પ્રિપેર થતા જોવી ને તો ઈ આમ ખબર નહીં, જોવાની મજા જ અલગ હોય. તો આપણે જોયું કે કેવી રીતે આપણી સેન્ડવિચ બની છે અને હવે આપણે ટેસ્ટ કરીએ વેજીટેબલ ચીઝ સેન્ડવિચ. બહુ મસ્ત છે ભાઈએ. બટર ને ચીઝ ફૂલ નાખ્યું છે અને આમ ફૂલ્લી લોડેડ વેજીસ છે. બહુ બધા વેજીટેબલ્સ નાખ્યા છે. જો તમે હેલ્ધી ફૂડ પ્રિફર કરતા હોય તો તમે અહીંયા વેજીટેબલ સેન્ડવિચ ખાવા આવી શકો છો. ટેસ્ટ ખરેખર બહુ જોરદાર છે. ભાઈએ 5 જ દિવસથી આ ચાલુ કર્યું છે પણ ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. શું નામ છે તમારું? અમારી સેન્ડવિચ, અમારી દુકાનનું નામ છે દ્વારકેશ સેન્ડવિચ. અને કેટલા ટાઈમથી તમે સેન્ડવિચ બનાવો છો? અમે તો પહેલી બ્રાન્ચ તો અમારે મોટા મવા છે તે 2 વર્ષથી છે. આ બીજી બ્રાન્ચ છે તેના 4-5 દિવસ થયા છે. 4-5 દિવસ જ થયા છે? 4-5 દિવસ. બરાબર. અને કેવો રિસ્પોન્સ અહીંયા તમને મળે છે? બહુ સારો હોય. 4-5 દિવસમાં? હા, બહુ સારો. બરાબર. તમે આમ એવું વિચાર્યું હતું કે 4-5 દિવસમાં આટલું બધું ચાલવા મળશે? ના, એવું તો વિચાર્યું નતું પણ અહીંયા ચાલી ગયું. બરાબર. વિચારા કરતા વધારે આવેલું. હા. અને કઈ કઈ વેરાયટીઝ છે તમારી પાસે? આપણે તો વેજીટેબલ ચીઝ ટોસ છે, ચીઝ ચીલી છે, મસાલા ચીઝ છે, અઢળક આપણી પાસે વેરાયટી. બરાબર. બધું સેન્ડવિચીસ જ રાખો છો કે બીજું કઈ? ઓન્લી સેન્ડવિચ. ઓન્લી સેન્ડવિચ. અને આપણે ચીઝ ને બધું તમે કઈ બ્રાન્ડ નું યુઝ કરો છો? અમૂલ. અમૂલ. બરાબર છે. અને ટાઈમ શું છે તમારો? અમારો ટાઈમ છે 5 વાગ્યાથી લઈને રાતના 2 વાગે. 2 વાગ્યા સુધી ખુલ્લું હોય? ઓકે. અને જો કોઈને અહીંયા સેન્ડવિચ ખાવા આવવી હોય તો એડ્રેસ કહી દો તમારું. શીતલ પાર્ક અને અયોધ્યા ચોકની વચ્ચે આરકે હોલ ટાઉનની પાસે.